નમસ્કાર દર્શક મિત્રો, સોના ચાંદી બજારમાં રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ રહી છે. સોના ચાંદીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. માથે દિવાળી અને નવરાત્રિના તહેવારો પણ આવી રહ્યા છે. ત્યારે હવે રેકોર્ડ હાઈ ભાવ કેટલા આગળ વધશે અને ઊંચા ભાવે નવી ખરીદી કેટલી રહેશે તેના પર આ વિડીયોમાં આપણે નજર કરીશું. ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, સોના ચાંદી બજારમાં રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ રહી છે. આપણે આગળ જણાવ્યું તેમ અમદાવાદ સોના ચાંદી બજારના એક વખત ભાવ ઉપર નજર પણ કરી લઈએ તો માણેક ચોકમાં આજે સપ્તાહને અંતે 999 ટચ સોનું જે છે એ 76,500ના ભાવે સ્થિર રહ્યું છે. હોલમાર્ક દાગીનાનો ભાવ 74,970 બોલાયો છે. ચાંદી 1 કિલોએ ₹1,500 વધીને 88,500નો ભાવ બોલાયો છે. અને સોના ચાંદીના ઊંચા ભાવને કારણે અમદાવાદ સોના ચાંદી બજારમાં ઊંચા ભાવ અને શ્રાદ્ધનો મહિનો હોવાથી નવી ખરીદી અટકી છે. મિત્રો, હવે વૈશ્વિક બજાર ઉપર આપણે નજર કરીએ તો વૈશ્વિક બજારની અંદર ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર જે છે એ ગત સપ્તાહે $2,610 બંધ હતું. તે ઉછળીને $2,651ની નવી રેકોર્ડ હાઈ બનાવી અને સપ્તાહને અંતે $2,647નો ભાવ બંધ રહ્યો છે. તેવી જ રીતે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર $31.04 થી ઉછળી $31.75ની હાઈ બનાવી અને સપ્તાહને અંતે શુક્રવારે $31.24 બંધ રહ્યો છે. એટલે કે જેને કહેવાય કે સિલ્વરમાં 52 વીકનો જે હાઈ છે $30.05 તેને હજી ટચ થયો નથી. સ્પોટ બજારની વાત કરીએ તો સ્પોટ બજાર એટલે કે હાજર બજારમાં ગોલ્ડનો ભાવ વધીને $2,626 થઈ અને $2,622 રહ્યો છે, જ્યારે સિલ્વરનો ભાવ $31.50 થઈ અને $31.24 રહ્યો છે. મિત્રો, હવે આ તેજી આવી એની પાછળ કયા કારણો? તો આપણે સૌપ્રથમ જોઈએ કે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજ દરમાં ઘટાડો કર્યો, પછી અમેરિકાની ફેડરલ રિઝર્વે ફેડ રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો કટ કર્યો છે. ખરેખર 25 બેઝિસ પોઈન્ટનો કટ આવવાનો હતો, તેના સ્થાને 50 બેઝિસ પોઈન્ટનો કટ આવ્યો છે. એટલે કે જ્યારે વ્યાજ દર ઘટે ત્યારે બોન્ડ અને ડિપોઝિટના વ્યાજ દર ઘટે અને તેને કારણે તેની યીલ્ડ અને વ્યાજનું વળતર પણ ઘટે છે. આથી ગોલ્ડ અને સિલ્વર તરફ રોકાણ આવે. સૌથી વધુ વળતર ક્યાં મળશે અને સૌથી સલામત રોકાણ કયું? આથી જ સોના ચાંદીમાં રોકાણ આવે તે સ્વાભાવિક છે. બીજી તરફ ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે તંગદિલી વધી છે. પેજર હુમલા થયા પછી ટેકનોલોજીકલ હુમલા વધ્યા છે. લેબનોન પર રોકેટ મારો થયો છે. આમ જીઓપોલિટિકલ ટેન્શન વધીને આવ્યું છે. અમેરિકાના વ્હાઇટ હાઉસે યુદ્ધની પરિસ્થિતિની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વ્હાઇટ હાઉસના જે પ્રવક્તા છે એમણે એમ કહ્યું છે કે અમે ચિંતિત છીએ અને ભયભીત પણ છીએ. યુદ્ધ વધુ વણશે તે માટે ચિંતા અમને વધારે છે. આ બે ફેક્ટરને કારણે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરમાં ભારે બાઇંગ આવ્યું હતું. 2 અઠવાડિયામાં જ ગોલ્ડના ભાવમાં $120નો વધારો આવ્યો છે, એટલે કે ઉછાળો જોવાયો છે. જો કે સ્પોટ બજાર અને હાજર બજારની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વરમાં ઊંચા ભાવને કારણે ડિમાન્ડ ઘટી છે. આથી ગોલ્ડ ફ્યુચર અને સ્પોટ ગોલ્ડ વચ્ચે જે ભાવનો જે તફાવત હોય એ $25 જેટલો જોવા મળ્યો છે. તેમજ યુદ્ધની સ્થિતિમાં યુદ્ધની સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે રોકાણકારો પસંદગીના હેજ તરીકે સોનાને જોતા હોય છે અને સામે પક્ષે ડોલર પણ નબળો પડી રહ્યો છે, જેથી ગોલ્ડ સિલ્વરમાં આપણને તેજી જોવા મળી હતી. મિત્રો, આગામી સપ્તાહે બજાર કેવું રહેશે? તો આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ ચાલુ રહેવાની છે. કેમ કે ફેડરલ રિઝર્વને જો એમ લાગશે કે મોંઘવારી કાબૂમાં નથી આવી તો હજી વધુ ફેડ રેટ કટ કરે તેવી શક્યતા છે. અને આ વર્ષમાં એ 1% ફેડ રેટ કટ કરે તેવી પણ એક આશાવાદ હતો, કે એવી એક નિવેદન પણ આવ્યું હતું. તેને કારણે હજુ વધુ ફેડ રેટ કટ આવશે એટલે ગોલ્ડ અને સિલ્વરમાં નવું બાઇંગ આપણને ચાલુ રહ્યું છે. મિત્રો, આમ જુઓ તો માઇક્રો ઇકોનોમી અને જીઓપોલિટિકલ ટેન્શન, આ બે જે ફેક્ટર આવ્યા એને કારણે જ આપણને ગોલ્ડ સિલ્વરના ભાવમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે. હવે ટેકનિકલી વાત કરીએ તો ટેકનિકલી ગોલ્ડમાં 2600 ને
$14નું પ્રથમ સપોર્ટ લેવલ આવે છે અને $2608નું બીજું સપોર્ટ લેવલ આવે છે. આ બે સપોર્ટ લેવલને ધ્યાને રાખી અને દરેક ઘટાડે ગોલ્ડ બાય કરી શકાય. ઉપરમાં ગોલ્ડ $2650નો ભાવ કૂદાવશે તો 2675 સુધી જઈ શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં પણ $31.10નો પ્રથમ સપોર્ટ છે અને $30.49નો બીજો સપોર્ટ લેવલ છે. આ બે સપોર્ટ લેવલના સ્ટોપ લોસ રાખીને દરેક ઘટાડે ખરીદી કરી શકાય. ઉપરમાં $31.75નો ભાવ કૂદાવશે તો સિલ્વર તેના 52 વીક હાઈ $33.05ને સ્પર્શ કરશે. મિત્રો, દરેક વિડીયોમાં હું આપને કહી રહ્યો છું કે જેમ શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં આપ એસઆઈપી કરો છો તેમ સોના ચાંદીમાં પણ એસઆઈપી કરજો, જેથી તમને ઊંચા ભાવનું ભારણ નડશે નહીં. આ વિડીયો જોનાર દર્શકો સોનું ચાંદી ખરીદવા માટે એસઆઈપી શરૂ કરી જ દીધી હશે, અથવા આપ એસઆઈપી ન કરો તો કાંઈ નહીં, પણ દર મહિને ગોલ્ડ ETF નિશ્ચિત રકમનું બાય કરજો, જેથી સોના ચાંદીના ભાવ ગમે તેટલા ઊંચા હોય પણ તમારી જરૂરિયાત અનુસારનું બેસ્ટ પ્લાનિંગ કર્યું હશે તો તમને કોઈ તકલીફ નહીં પડે અને ભાવ ગમે એટલો વધે તો પણ તે તમને ભાવ ઊંચો લાગશે નહીં. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક્સ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.